ઔદ્યોગિક નગરી ભરૂચ નશીલા પદાર્થોનું હબ બની રહ્યું છે। તાજેતરમાં ડ્રગ્સના ઉત્પાદનના 2 મોટા કાવતરા ઝડપાયા બાદ હવે ડ્રગ્સની હેરાફેરીનું કાવતરું ઝડપાયું છે। પોલીસે 18 લાખના ડ્રગ્સ સાથે 22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી એક હિસ્ટ્રી શીટર સાથે 3 કેરિયરની ધરપકડ કરી છે, જ્યારે એક ફરાર થઈ ગયો છે। ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગ્સની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી, જે કારની તપાસ કરતા તેમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું। ગઈકાલે ભરૂચ તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર સુશ્રી પીડી જણકટ અને એમના પોલીસ માણસોએ બાતમી હકીકત મેળવેલી કે વડોદરા તરફથી એક ઇનોવામાં 3 જેટલા ઈસમો આવે છે અને તેઓ એમડી નામનું ડ્રગ્સ લઈને ભરૂચ તરફ આવી રહ્યા છે। તો સુશ્રી પીડી જણકટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એમના પોલીસ માણસોએ પંચોના માણસો બોલાવીને વોચ ગોઠવેલી અને વોચ દરમિયાન આ માહિતીવાળી ઇનોવા કાર આવી જતા એને રોકતા એમાં 3 ઈસમો મળી આવેલા અને એ 3 ઈસમોની અંગ ઝડતી કરતા અને ગાડીની ઝડતી કરતા તેમાંથી 180 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો, જેની કિંમત રૂપિયા 18 લાખ જેટલી થાય છે। તો આ બાબતે એ ત્રણેય જે ઈસમો મળી આવેલા ઇલિયાસ મલેક, અશરફ ઇદ્રીસ મુનશી, હનીફ વજેસિંહ રાજ કે જે ત્રણેય દેરોલ ગામના ભરૂચ જિલ્લાના દેરોલ ગામના વતની છે, તેઓના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ બાબતે આગળની તપાસ પીઆઈ શ્રી ફુલતરિયાઓને સોંપવામાં આવેલી છે।